હેલો વિદ્યાર્થીઓ, સ્વાગત છે તમારું મારી ચેનલની અંદર. તો આજે આવી ગયા છે એક નવા બુક રિવ્યુ સાથે. તો આજે જે બુકનો રિવ્યુ કરવાનો છે એ સ્પેશિયલ ખાખી માટે છે. તો આજે જે બુક છે એ છે વિશાલ ખોડીફાર સરની બુક છે, યોદ્ધા બુક છે. આ બુકની અંદર પ્રેક્ટિસ એમસીક્યુ આપેલ છે 8000+ અને ટોટલ 6 વિષયના પ્રેક્ટિસ એમસીક્યુ છે, જે સ્પેશિયલ પીએસ અને કોન્સ્ટેબલ માટે કામ લાગી શકે છે. જીસીઆરટી એનસીઆરટી બેઝ બનાવેલ છે. તો આપણે એને ડેપ્થમાં રિવ્યુ જોઈએ. તો એ પહેલાં કહી દઉં કે આ બુક તમારામાંથી કોઈ પણ 3 વિદ્યાર્થીને મળી શકે છે. તો એના માટે કઈ રીતના પાર્ટિસિપેટ કરવું એના માટે છેલ્લે સુધી વિડીયો જોજો. હું લાસ્ટમાં તમને કહીશ કે ગીવઅવેમાં કઈ રીતના પાર્ટિસિપેટ કરવું છે. બસ અત્યારે છે બુક છે યોદ્ધા ખાકી સ્પેશિયલ, અને પોતે વિશાલ ખોડીફાર સાહેબ દ્વારા લખવામાં આવી છે, જે પોતે મેથ્સ રીઝનિંગના ફેકલ્ટી છે અને મેથ્સ રીઝનિંગની પણ એને બુક લખેલી છે. તો આની અંદર ટોટલ 8000+ ક્વેશ્ચન સામેલ છે અને આટલા વિષયોનો સમાવેશ છે. અને પછી આની અંદર જોઈએ કે કઈ રીતના આપેલું છે. તો ટોટલ જીસીઆરટી એનસીઆરટી બેઝ છે. ગણિત છે તો ધોરણ વાઇઝ ગણિત આપી દીધેલું છે કે ધોરણ 6માંથી મેથ્સના ચેપ્ટર. પછી છે સામાન્ય વિજ્ઞાન, તો એ અહીંયા ચેપ્ટર આપી દીધા છે. પછી ભારતનું બંધારણ છે, સામાજિક વિજ્ઞાન ધોરણ વાઇઝ આપેલું છે અહીંયા. અને પછી છે ઇતિહાસ. તો આવી રીતના આપણે દરેક સબ્જેક્ટના અંદરના ક્વેશ્ચનની ક્વોલિટી જોઈએ, કઈ રીતના ક્વેશ્ચન છે, શું છે. ધોરણ 6માં પહેલાં અહીંયા ક્વેશ્ચન આપી દીધા, સંખ્યા પદ્ધતિ આપી દીધેલું છે. પછી એના જવાબ છે પાછળ છે, એટલે તમને નીચે જવાબ હોય તો એમ થાય કે કદાચ તરત નજર ન કરવી હોય, સોલ્વ કરી અને પાછળથી જોવું હોય તો રીતના તમે જોઈ શકો. આ રીતના અલગ અલગ ચેપ્ટરને આપી દીધા છે. એટલે 6ઠું ધોરણ પતી જાય છે, એની અંદર 192 ક્વેશ્ચન છે. પછી ધોરણ 7માં આવે છે. આ રીતના ગણિતના દરેક ધોરણના જીસીઆરટીના ક્વેશ્ચન્સ આપી દીધેલા છે. એવી રીતના ધોરણ 7, પછી ધોરણ 8, બરાબર. ધોરણ 8ના 328 ક્વેશ્ચન છે. પછી ધોરણ 9, ધોરણ 10, મેથ્સ પતે પછી સામાન્ય વિજ્ઞાન છે. સામાન્ય વિજ્ઞાનની અંદર પહેલાં તો અહીંયા એ ટોપિકનું નામ લખેલ છે અને પછી એના ક્વેશ્ચન્સ, અને ક્વેશ્ચનની અંદર પણ એ વિધાનવાળા પણ સમાવેશ કરી દીધા છે. એટલે ડાયરેક્ટ ઓનલાઈનર પણ નથી, જોડકા પણ છે. એટલે અલગ અલગ પ્રકારના ક્વેશ્ચન્સ કવર થઈ જાય છે એની અંદર. પછી અહીંયા પાક ઉત્પાદન ચેપ્ટરમાંથી લીધું છે. એટલે અલગ અલગ ચેપ્ટરમાંથી અલગ અલગ એમસીક્યુ લીધેલા છે. સજીવોમાં પોષણ, પાચન તંત્ર. તો પાચન તંત્રના જેટલા પણ ક્વેશ્ચન્સ હોય એ બધા ગમે તે ધોરણમાંથી કવર થઈ જતા હોય એ આખા છે. ટોટલ વિજ્ઞાનના ક્વેશ્ચન કેટલા ક્વેશ્ચન આપેલા છે આપણે જોઈ લઈએ. કોલસો પેટ્રોલિયમ છે, કચરાનો નિકાલ છે, જંગલો છે. ટોટલ વિજ્ઞાનના પ્રશ્નો છે એ 1215 ક્વેશ્ચન ટોટલ વિજ્ઞાનના છે, અને છેલ્લે એના આન્સર આપેલા છે. પછી જે ભારતનું બંધારણ, તમે આરામથી ક્વોલિટી જોઈએ તો પોઝ કરીને જોઈ શકો ભાઈ કેવા ક્વેશ્ચન છે. એની અંદર પણ જો વિધાનવાળા ક્વેશ્ચન છે. બંધારણની અંદર પણ બંધારણનો ઇતિહાસમાંથી, પછી બંધારણનું ઘડતર કાર્યવાહી, આમુખ છે. એટલે એવી રીતના બંધારણના ટોપિક વાઇઝ સ્ત્રોતો, સંઘનું રાજ્ય ક્ષેત્ર, સંઘનું રાજ્ય ક્ષેત્ર છે. પછી મૂળભૂત અધિકારો છે, મૂળભૂત ફરજો. એ રીતના બંધારણના પણ ચેપ્ટર વાઇઝ અલગ અલગ એમસીક્યુ, રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો, રાષ્ટ્રપતિ. તમને જે ચેપ્ટર ખતમ થતું જાય એમાં તેની પ્રેક્ટિસ એમસીક્યુ કરી શકો તમે. તો બંધારણના ટોટલ કેટલા ક્વેશ્ચન આપેલા છે આપણે જોઈ લઈએ. કેમ બંધારણનું વેટેજ વધારે છે એટલે એના ક્વેશ્ચન્સ પણ વધારે જશે. એના ટોટલ 1325 ક્વેશ્ચન છે અને પાછળ એના જવાબ આપેલા છે. પછી આવશે સામાજિક વિજ્ઞાન. તો સામાજિક વિજ્ઞાનમાં ધોરણ વાઇઝ આપેલ. ધોરણ 6ની અંદર જેટલા ચેપ્ટર છે ઇતિહાસ સમાજ, ત્યાંથી ધોરણ 6ના ચેપ્ટર 1, 2, 3, 4 બધા ચેપ્ટરમાંથી અલગ અલગ ક્વેશ્ચન્સ કાઢેલા છે. પછી એ રીતના ધોરણ 7 એના અલગ અલગ ચેપ્ટરમાંથી કાઢેલું છે. આના પણ તમે પોઝ કરીને ક્વેશ્ચન્સની ક્વોલિટી જોઈ શકો છો. ધોરણ 9માંથી ક્વેશ્ચન્સ બધા. ટોટલ 546. એક ધોરણમાંથી 400-500 જેવા ક્વેશ્ચન, જે પ્રમાણે ધોરણ, જે 10મું ધોરણ છે તો એ મોટું હોય તો એની અંદરથી વધારે ક્વેશ્ચન નીકળેલ છે. ઇતિહાસ ધોરણ 11-12, 10મા ધોરણમાંથી 497. ઇતિહાસ 11-12. આ ક્વેશ્ચન તમે જોઈ શકો કે 12થના ઇતિહાસમાંથી કયા ચેપ્ટરમાંથી કેવા પ્રકારના પ્રશ્નો. પછી ભૂગોળ 11-12 સબ્જેક્ટ વાઇઝ પણ થઈ ગયું, અને 11-12 સુધી તો 11-12માં ખબર છે કે સામાજિક વિજ્ઞાન નથી આવતી. ભૂગોળ અને ઇતિહાસના અલગ અલગ પુસ્તકો આપે છે, તો એમાંથી અલગ અલગ ક્વેશ્ચન નીકળેલા છે.
અને પછી ભૂગોળમાંથી ટોટલ 168 ક્વેશ્ચન 174 ક્વેશ્ચન છે. ટોટલ 700 પેજની બુક છે. તો આ બુક તમે ફ્રીમાં કઈ રીતના મેળવી શકો એના માટે વિડીયો જો. તો મારામાંથી કોણ 3 વિદ્યાર્થીઓને બુક ફ્રીમાં ઘરે બેઠા મળશે? તો પહેલા તો વિડીયોને લાઇક કરેલ હોવો જોઈએ, ચેનલને સબસ્ક્રાઇબ કરેલ હોવી જોઈએ અને એક કોમેન્ટ કરવાની છે. કોમેન્ટમાં એવું કરવાનું છે કે તમારું નામ લખવાનું છે, સ્પેસ નથી આપવાની, તમારા મોબાઈલ નંબરના છેલ્લા 2 આંકડા લખવાના છે. તમારું નામ કેપિટલ અક્ષરમાં, ખાલી નામ, અટક કે પપ્પાનું નામ કંઈ નહીં, તમારું નામ ખાલી, સ્પેસ વગર, બરાબર ને, પછી તમારા મોબાઈલ નંબરના 2 આંકડા. આવી રીતના કોમેન્ટ કરશે તો આ બુક છે એ બુધવાર સાંજ સુધીમાં તમે કોમેન્ટ કરશો તો મળશે, કેમ કે ગુરુવારે પછી આનું બુધવારે સાંજે આનું ગીવ રિઝલ્ટ અનાઉન્સ કરી દઈશ. એટલે ગુરુવાર પછી તમે જો આ વિડીયો જોતા હોય, એટલે કે 12 ડિસેમ્બર 2024 પછી આ વિડીયો જોતા હોય તો બુક રિવ્યૂ બરાબર છે, પરંતુ ગીવઅવેમાં પાર્ટિસિપેટ કરવા માટે કોમેન્ટ ના કરતા, કેમ કે ઓલરેડી બુક અપાઈ ગઈ હશે, કોઈનું નામ આવી ગયું હશે. તો આવા આપણે બુક રિવ્યૂ અને ગીવઅવે લાવતા રહીશું. ડોન્ટ વરી. આગળ હું ઘરે જઈશ પછી ઘણા બધા બુકના ગીવઅવે કરવાના બાકી છે, તો હું કરતો રહીશ. ત્યાં સુધી ચેનલ સબસ્ક્રાઈબ કરો, શેર કરો. જય હિન્દ.